જીએસએફસીના કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેવામાં આવતા જીએસએફસીના કર્મચારીઓએ ન્યાયની માંગણી કરી છે અને જીએસએફસી કંપનીની બહાર કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ધરણા યોજવામાં આવ્યા હતા। જીએસએફસી કંપની દ્વારા 100 જેટલા કર્મચારીઓનો પગાર બંધ કરીને છૂટા કરી દેતા કર્મચારીઓ છેલ્લા 15 દિવસથી ધરણા ઉપર બેઠા છે, જ્યારે કંપનીએ ફેબ્રુઆરીથી પગાર આપવાનું બંધ કરી દેતા કર્મચારીઓ માટે ઘર ચલાવવાની હાલ મુશ્કેલી ઊભી થઈ છે। કામદારોએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો। 2017માં કોર્ટે ચુકાદો આપ્યો હતો કે જ્યાં સુધી ચુકાદો કે સુધારો ન આવે ત્યાં સુધી શ્રમજીવીઓનો પગાર ધોરણ ચાલુ રહેવું જોઈએ। આ ચુકાદા મુજબ કંપનીએ કામદારોનો પગાર ધોરણ બંધ કરવું કે તેમને છૂટા કરવા ન જોઈએ। જોકે આ ચુકાદાને ધ્યાનમાં લીધા વગર ફેબ્રુઆરી 2025થી શ્રમજીવીઓનું પગાર ધોરણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી કર્મચારીઓ ન્યાય આપો કોર્ટના આદેશનું પાલન કરવામાં આવે તેવી કામદારોએ માંગણી કરી હતી અને જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા યોજવામાં આવશે તેમ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। અમે આજે 17 દિવસથી ધરણા પર બેઠા છે। અમે 17 દિવસથી ધરણા પર બેઠા છે અને અમારી માંગણી એક જ છે કે અમારો પગાર ધોરણ ચાલુ કરે અને બાકીનું જે એ લોકોએ 8 મહિનાથી પગાર બંધ કર્યો છે એ વસ્તુ ચાલુ કરો। અમારી આ જ માંગ છે અને આજે આ જવાબ માટે 17 દિવસથી સતત બેસી રહ્યા છે રાત દિવસ, પણ કંપની મેનેજમેન્ટ એવું છે જાડી ચામડીનું એ કોઈ જવાબ આપવા જ નહીં માંગે। એટલે તમને લોકો છૂટા કરવામાં આવ્યા છે? છૂટા કરવામાં કહેવા બી એવું નથી આવ્યું કે તમે છૂટા છો હું છે, પણ એમને એકદમ જ સેલેરી બંધ કરી દીધી। તો કંપનીમાં જ નોકરી પર ફરજ પર જાઓ છો? ના, હા ચાલુ છે, ફરજ પર ચાલુ છે? હા, પગાર ધોરણ નથી આપતા? પગાર ધોરણ નથી આપતા અને મેનેજમેન્ટ કે જવાબ જ નથી આપ્યા। આજે 17 દિવસથી અમે બેઠા છે અને અમે અલગ અલગ રીતે બધી રીતે પૂછ્યું છે, બબે દાડા કરીને 17 દાડા કર્યા તો બી એ લોકો કોઈ જવાબ આપ્યો નથી। ત્યાં સુધી ધરણા યોજશો? અમે જ્યાં લગીને અમારો જવાબ નહીં મળે ત્યાં લગીને ધરણા ઉપર છે। મહિનાથી પગાર બંધ છે। અમે 18 દિવસથી બેઠા છે હડતાલ પર, ભૂખ્યા તરસા રાત દિવસ વરસાદમાં બી બેસી તાપમાં તડકે છે, તપે છે, પણ આ લોકોને પેટનું પાણી આવતું નથી। શું રીઝન શું આપ્યું છે તમને? એ લોકો કે છે અમે કામ માંગીને પગાર લેવા માંગે છે, પણ આ લોકોને કઈ જવાબ આપવા તૈયાર નથી। 2 દિવસના જવાબ આજે 18 દિવસ થયા। અત્યારે અમારા છોકરાઓ બીમાર છે, મૂકીને ઘરે આવ્યા છે, સ્કૂલ બગડે છે, સ્કૂલનો ફી ભરવાની છે, ભરવું કેવી રીતે? 8 મહિના પગારો ઘર કેવી ચલાવવું? છોકરાને શું ખવડાવવું છે? અમારે એક જ એમને પ્રાર્થના કરીએ છીએ કે અમે પગાર ચાલુ કરો, અમે કામ આપો। શું કહે છે મેનેજમેન્ટ? શું કહે કે રજૂઆત કરી છે તો કરીશું, જવાબ આપતા નથી। ક્યાં સુધી બેસશો તમે? જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા અડીખમ રહેવાના છે।